સતતમ નિજમૂર્તિ ચિંતકાના મધ્યક શ્વેતમનોહર પ્રકાશે હૃદિ દર્શિત રમ્ય દિવ્યરૂપમ ભગવન્તં તમહં હરિં નમામિ. ભગવન્તં તમહં હરિં નમામિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. બોલો, શું કથા હતી? છેલ્લે ત્યાંથી ચાલુ કરું ને હું. શેની વાતો હતી? કથા ચાલે છે, મહારાજને ગાદી સોંપવી છે. ધર્મધુરા સહજાનંદ સ્વામીને આપી દેવી છે. તો કોઈકને પૂછવું તો પડે ને, એમને એમ કામ ન કરાય. એ કથા આવે છે. સ્વામિનારાયણ હરે. જો ધારીએ કારજ કોઈ ઉર, ડાહ્યાજનો ને પૂછીએ જરૂર. મળે ઘણાની મતિ જે હઠામાં, તો થાય છે ઉત્તમ તે હકામાં. કથા એવી છે, સત્સંગમાં અને વ્યવહારમાં પણ ઉપયોગી થાય એવી સરસ કથા છે. કોઈ પણ કામ કરવું હોય તો હારા માણસોને પૂછીને કામ કરીએ ને તો કામ સારું થાય. એક કોષ વેતો હોય અને બીજો કોષ ચાલુ થાય તો પાણી વધે. ઘણા કોષ ભેગા થાય તો પાણીનો બળવાન પ્રવાહ થાય. એમ એક માણસની બુદ્ધિ હોય, કોઈ કામ કરવું હોય, સત્સંગનું કે સમાજનું કે ગામનું કે કોઈ પણ કામ એકલો કરી જાય એમ હોય, છતાં પણ પૂછીને કામ કરવામાં કેવા ફાયદા, એ કથા આજે આવે છે. ઝાઝા માણસોની બુદ્ધિ કામ કરે છે. એક રાજનીતિનું એક પ્રમાણ છે, અને મૂર્ખને ખબર પડે નહીં. હવે રામ ભગવાન તો ભગવાન હતા, બરોબર ને? એને કોઈને પૂછવાની જરૂર ના પડે, છતાં પણ વિભીષણ, પછી વ્રજાંગ, અંગદ, આ બધા બુદ્ધિવાળા હતા ને, એને પૂછીને રામ કામ કરતા. હો તો કેને પૂછવું જોઈએ? થોડાક વૃદ્ધ હોય, બુદ્ધિવાળા હોય, પાછા ધર્મવાળા હોય, એવા માણસોને પૂછીને કામ કરવું. હો થોડાક સ્વભાવના ગંભીર હોય, બહુ ઉતાવળિયા ન થઈ જાય, એવાને પૂછીને કામ કરવામાં કામ બહુ સફળ થાય છે. પૂછી કરેલું કદી ખોટું થાય, તો દોષ સૌને સિર તે ગણાય. તે કની ભૂલ જનો ન ભાખે, ઈચ્છા હરિની ગણી શાંતિ રાખે. સમજ્યા ને? પૂછીને કામ કરેલું હોય ત્યારે ખોટું થઈ જાય, ક્યારેક ઊંધું થઈ જાય, પછી એકલા ઉપર ના આવે. પૂછીને કર્યું હોય ને એટલે પછી બધા ભેગા થઈને કે હરીને ઈચ્છા. અને જો એકલો કર્યું હોય તો બધા એના ઉપર તૂટી પડે.
સમજાય ને, પૂછ્યું ન હોય તો. ભલે કામ તો ખોટું થવાનું હોય તો થાય, બધા ભેગા થઈને કરે તોય ક્યારેક થઈ જાય, ન થાય એવું નહીં. પણ બધાને પૂછી મારી હોય ને તો પછી વાંધો ન કરે કોઈ, સમજાય કે નહીં. એટલે બહુ બુદ્ધિનું ગુમાન ન કરવું, અભિમાન કે મારે હું કેને પૂછવા જાઉં, એવું નહીં. પૂછવાનું, નક્કી પછી પસ્તાવો થાય. ભલે તમારા વ્યવહારિક ઘરના કામ હોય ને છતાં પણ અનુભવી માણસને પૂછો તો સારું થાય, નહીતર પછી ક્યાંક નુકસાન થઈ જાય, શું થઈ જાય, ખર્ચો ઘણો થઈ જાય, પૈસા ખતમ થઈ જાય. પૂછ્યા આવે ને એમને આદરી નાખ્યું હોય તો હરખું ના પણ આવે. રાજનીતિનું પ્રમાણ છે કે જે કામમાં જે માણસ જાણતો હોય ને એવું કામ એને પૂછવાનું. ખબર કાંઈ ન હોય એને તમે પૂછવા જાઓ તો ન પૂછવા જેવું છે. ત્યાગી ન જાણે વ્યવહાર નીતિ, ગૃહસ્થ જાણે નહીં ત્યાગીની રીતિ. સમજો કે નહીં. હવે તમને લગ્ન જેવા પ્રસંગ કરવા હોય એમાં સાધુને પૂછવાની જરૂર નહીં. અમે જે કર્યા હોય ને લગ્ન એને ખબર હોય એને પૂછી લેવો. આ લગ્ન કર્યા ન હોય, કોઈ દી લગ્નમાં જાતા ન હોય ને હું થાતું અમને શું ખબર. છતાંય રામાનંદ સ્વામી કે કેટલાક પૂછવા આવે હરિભગત સાધુને શું કરવાનું, એ સ્વામી લગ્ન કરવા કરું લ્યો એમ પૂછવા આવે. કેટલાક દુકાન કરવી એ કરું સ્વામી, ગુરુ માનતા તો પૂછવા આવે તો રામાનંદ સ્વામી કે આપણે હાય હા કહી દેવાનું કે મજાને પછી થતું હોય થાય, કે ના પાડવી નહીં આપણે. એને બિચારાને ભાવના હોય તો કાંઈ વાંધો નહીં, કરો ભગવાન ભેગા રાખીને કરો, ભગવાન સારું કરશે એમ સંતો કે. પણ શું ધંધો કરવો અને તમારા લોકમાં કેવો ધંધો હાલે છે ને એ તમને ખબર ન હોય ને એમ. પણ હાય હા કહી દેવી એને, એટલે એ રાજી રહે, બીજું કાંઈ નહીં. તો રામાનંદ સ્વામી વિચારે છે કે નીતિમાં નાગર બ્રાહ્મણ બહુ હોશિયાર કહેવાય. કે નીતિમત્તામાં નાગરની જાત બધી કળા જાણે. કોઈક રાજાનો પ્રધાન જો નાગર બ્રાહ્મણ હોય ને તો એનું કામ બગડવા દે નહીં. નાગર બ્રાહ્મણ ગમે તેમ કરીને સુધારી લે. એવા નાગર ભટ્ટમયા રામા કરી જાણે મોટા મોટા કામા. કદી હોય ત્રિલોકનું રાજ કરી જાણે તેનું રાજકાજ. મયારામ ભટ્ટ નાગર બ્રાહ્મણ હશે હો. સ્વામી કે એને તો પૂછું કે હો. બીજા પર્વતભાઈ કણીબી એ પણ પૂછવા જેવા છે, કારણ કે મોટા મોટા રાજાઓ એને પૂછીને કામ કરે છે. ખેડૂત ભલે પણ રાજાઓ પણ એને પૂછે છે. પર્વતભાઈ કેટલાક રાજાઓ પણ કણબી પટેલને મોટા મોટા અધિકાર આપે છે. એટલે ઈ કેટલાક પટેલમાં અમીન પણ હોય છે, અમીન ખાનદાની. કોઈક દેસાઈ હોય, કોઈક અધિકારી હોય અને કોઈક આધીન પણ હોય કોઈકને. બધી જાતની કળા જોઈએ. ક્યારેક અધિકાર આવ્યો તો અધિકાર, અને ક્યારેક સેવા કરવી પડે તો આધીન રહીને સેવા પણ કરે. આ બધી કળા છે માણસમાં, એ હોય તો થાય. મોટા મોટા થયા પાદશાહ તે તો લેતા એવાની સલાહ. તેડું પર્વત ભાઈ ને આજ પૂછી જોવું આ કરવાનું કાજ. પર્વતભાઈ ને પણ પૂછું. પછી અગત્યારના ભીમભાઈ પણ છે. વણિકમાં શેઠ ગોવર્ધનભાઈ માંગરોળના, એ પણ બહુ તૈયાર છે, પૂછવા જેવા છે એમ. કારણ કે વાણિયાની બુદ્ધિ બહુ હોય. એ વાણિયા વિદ્યા ન ભણ્યો હોય ને, એ ભણ્યો ભલે પણ ગણ્યો નથી. વાણિયામાં આગમ બુદ્ધિ હોય છે. અમુક વાત પછી અંત સુધી તાણે નહીં, પછી મૂકી દે, જુએ કેવું છે. બહુ હોશિયાર બુદ્ધિ જાતના વાણિયા. એક સમયે નીચી મૂચ કરે અને દાવ આવે તો શિરે પગ પણ ધરે લ્યો.
ક્યારેક નમીએ જાય અને ક્યારેક માથે પણ ચડી જાય. અને આજે જુઓ ને વાણિયા હોશિયાર કેટલી જાતો. આમાં તો એમ લખે છે કે રાવણે કોઈ વાણિયાને નતો રાખ્યો એટલે રાજ ગયું. એકાદું વાણિયો રાખ્યો હોત ને તો બચાવી લીધો હોત રાવણને. લ્યો, એટલા બુદ્ધિશાળી વાણિયા. આજે જૈન ભોજનાલય કહેવાય. લ્યો, સ્વામિનારાયણ ભોજનાલય બહુ ઓછું આવતું આવે. દુનિયામાં પ્રસિદ્ધ જૈન ભોજનાલય, એનો માણસો વિશ્વાસ કરે કે એમાં દારૂ માંસ નહીં હોય. લ્યો, ઘણી જગ્યાએ સ્પેશિયલ જૈન ભોજનાલય, પણ એમાં જે દિવસમાં પછી ખાવા ના મળે. સમજા ને, રાતના મેળ ના પડે. જૈન ભોજનાલયમાં રાતના બંધ. કંદમૂળ ખાય નહીં. બટેટા નવો બનાવે, વેલામાં થાય. જોઈએ તમે, એને વાણિયાના બટેકા કહેવાય. વેલામાં બટેકા વાણિયાના. હા હા, કે નીચે થાય અમને નો ફાવે. કે લો, કંદમૂળ કહેવાય. જમીનમાં થાય એ ન ખાય તો બટેકા વરીમાં વેલામાં બનાવ્યા. થોડુંક ચીકણ હોય છે, પણ હવે ખબર નથી, અનુભવ નથી થયો કેવો એમ, પણ થાય છે, જોયા ખરા. રામાનંદ સ્વામી કે બીજા હીરજીભાઈ ભુજવાળા સુથાર બહુ કારીગર છે, એને પણ પૂછું. એને પણ મોટા મોટા રાજા માન આપે છે. તો શરદ પૂનમનો ઉત્સવ તો હતો અને એ બધા હરિભક્તો આવ્યા હતા. એટલે રામાનંદ સ્વામી વિચારી અને બધાને ભેગા કર્યા. સમજા ને, આવો બધા અહીંયા કને. સાધુમાં રામદાસ સ્વામી, પછી મુક્તાનંદ સ્વામી, એ પણ બે બહુ હોશિયાર. સમજા ને, 7 સમુદ્રની બુદ્ધિને, 7 સમુદ્રને વટાવી જાય એવી બુદ્ધિવાળા, એવું લખ્યું આમાં. બુદ્ધિના સાગર બધાને બોલાવ્યા. હો, રામાનંદ સ્વામી આ મોટા મોટાને બોલાવીને કીધું કે જુઓ, શ્રીહરિનો પટ્ટાભિષેક કરવાનો છે પ્રબોધિની એકાદશીને દિવસ, અને એને માટે આપણે મોટો યજ્ઞ કરવો છે. પાંડવો રાજસુ યજ્ઞ કર્યો ને, એને પણ વટાવી જાય એવો યજ્ઞ કરવો છે. બોલો, 100 યજ્ઞ કરે તો ઇન્દ્ર થાય, પણ એ 100 યજ્ઞને પણ વટાવી જાય, અરે ઇન્દ્રનું અભિમાન ઉતરી જાય એવો આપણે યજ્ઞ કરવો છે. એમાં સંઘ ઘણા બધા આવશે. એ લોકોના સંઘે સંઘ આવશે. સત્સંગી આવશે ને સત્સંગી નહીં હોય ને એ બધા આવશે. આપણે નરનાળદેવ દ્વિશતાબ્દી મહોત્સવ કર્યો તો સત્સંગી તો આવતા આવ્યા હશે, પણ બીજા કેટલા આવ્યા. સમજા ને, છૂટી હતી ખાવાની. જ્યારે જાઓ ત્યારે છૂટ, રસોડો ચાલુ જ પડ્યો હોય. સમજા ને, તો બહુ લાભ લઈ ગયા. સારું, રાજી થયા હશે તો યાદ કરશે તો કોક દી એનું કલ્યાણ થશે. સમજા ને. તો રામાનંદ સ્વામી કે સામાન ઘણો બધો જોશે. હો, જો બહુ લાંબુ નથી કહેવાય, તૈયારી બધી કરવી પડે. કાંઈ સીધું સામાન આપણી પાસે કાંઈ છે નહીં. લાખો લેખે માણસો આવશે બધા. એની સરભરા ભોજન ઉતારાની વ્યવસ્થા અને નિર્વિઘ્નપણે આપણો યજ્ઞ થવો જોઈએ. રામાનંદ સ્વામી બધાને કે તમે ઉપાય બતાવો, હવે એમાં શું કરવું આપણે. સમજાના, કરવું શું? સુણી ગુરુ મુખ કેરી સારી વાત, ભલી વિધિ તે હવિચારી ભક્ત સાત, નિજ મુખ ઉચર્યા અહો મહીશ, વિગત સહિત હવે તને કહીશ. इति श्री बिहारी लाल जी आचार्य विरचिते हरिलीलामृते चतुर्थ कलशे अचिंत्यानंद वर्णिंद्र वैश्य ध्रुव संवादे श्री हरि पट्टाभिषेक प्रारंभे नामा विंशतितमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण हरे. 7 साणा सत्संगी ने રામાનંદે પૂછી જે વાત, ઉત્તર આપ્યા અનુક્રમે તે સુણો અભય સિંહ ભ્રાત. બોલ્યા પ્રથમ તો ભટ્ટમયા રામ, જહાં આદરીએ મોટું કામ, ત્યાંના રાજાની લઈએ સહાય,
સારો પ્રથમ તો એ જ ઉપાય. બધા પોતપોતાને હવે સલાહ આપે, યજ્ઞ કરવો છે તો કેમ કરવો જોઈએ. મજાની કથા, મજાની મજા ને. પેલા મયારામ ભટ્ટ કે સ્વામી આપણે અહીંયા ઉત્સવ કરીએ છીએ, ક્યાં જેતપુરમાં છે, તો પેલા તો એના રાજાને મળવું જોઈએ. સમજા ને, રાજાને આપણે વાત કરીએ ઉત્સવ કરવો છે, કારણ કે મોટું કામ છે. ઘણીવાર ચોકી પહેરાની જરૂર પડે તો એની પાસે સાધન હોય, માણસો હોય ચોકી વાળાને, રાજા પાસે. અને રાજાનું કામ બધે પડે પાછું. વિશાળ જગ્યા જોઈ તો રાજાની જો ઈચ્છા થાય તો જગ્યા પણ આપણે જોઈએ એવી મળી જાય. અરે રાજા પાસે કેટલીક તંબુ ને રાવટીઓ ને એ કેટલું પડ્યું હોય, કેટલો સામાન રાજા પાસે હોય. જો રાજાને ભેગો રાખીએ ને તો એ બધી સામગ્રી આપણે મળે કે. તો મયારામ ભટ્ટ કે પહેલા તો તમે રાજાને બોલાવો કે આપણા ગામના, સમજાને, એને વાત કરો ખાસ. પછી કર્મકાંડી બ્રાહ્મણો છે, માંડવાનું મુહૂર્ત કાઢે, બ્રાહ્મણોને વરુણીમાં વરાવીએ, જપ કરનારા, હોમ કરનારા, અને સારા સારા સત્સંગીને થોડાક પહેલેથી બોલાવી લઈએ. એને જમવા માટે, રસોઈ કરવા માટે થોડાક બાઈઓની પણ જરૂર પડે. મયારામ ભટ્ટ કે સ્વામી મને જે જે સેવા સોંપશો ને એ ખંતથી કામ કરીશ, કે આળસ બિલકુલ રાખીશ નહીં, બધું કામ કરીશ. મયારામજીની સુણી વાત રામાનંદ થયા રડિયાત. કહ્યું ભટ્ટ છો તમે ધન્ય ધન્ય, તમે તો સત્સંગી અનન્યા. તમે તો બરોબર સત્સંગી છો, એટલે સેવા કરનારા છો. પછી પર્વતભાઈને પૂછ્યું તમે શું સલાહ દેશો, મોટો યજ્ઞ કરવો છે, જોરદાર. પર્વતભાઈ કે સ્વામી સામાનના ગાડા ને ગાડા જોશે, કે આપણે ખટાર આવે સમજા કે નહીં, ગાડા ને ગાડા જોશે, અને બુંગણા જોશે બધા પાણી ભરવા કે સામાન સીધું ઘી કે વગેરે ભરવા માટે. તો આસપાસના ગામમાંથી કેટલાય ગાડા જોશે, મોટા મોટા વાસણ જોશે. તો ઈ હું લઈ આવું કે. પર્વતભાઈ કે સ્વામી એટલી સેવા મને દો, જેટલા સંઘ આવે એને માટે મોટા મોટા વાસણ, વસ્તુ હેરફેર કરવા માટે ગાડા, અને ઘી જેટલું જોઈએ હું ભેગું કરી દઉં. બોલો, વિચાર કરો તમે. ગામડામાંથી પર્વતભાઈ કે મને ઘણા બધા માણસો ઓળખે છે, ઘી માગી આવીશ, કે લ્યો ઘી ભેગું હું કરી દઈશ. અને મારા ઘરમાં જી હશે તન મન અને ધન સ્વામી તમને અર્પણ, કે તમને રાજી કરવા છે, કે એવી કાંઈ ચિંતા કરશો નહીં, એટલી સેવા હું કરીશ. રામાનંદ સ્વામી કે પર્વતભાઈ તમને તો ખૂબ ખૂબ ધન્યવાદ, કે લ્યો ખરેખર તમે પર્વત છો અને અચળ છો, શ્રેષ્ઠ ભક્ત છો. પછી ભીમભાઈ બોલ્યા એ કે સ્વામી આપણે એવો ઠરાવ કરીએ, ગામે ગામથી સારા સારા માણસો બોલાવી અને અલગ અલગ કામ સોંપી દઈએ તો બરોબર થશે, કે સમજા, નહીતર કામ જેમ તેમ રહી જાય. પછી બધા પોતપોતાના કામમાં જામ્યા પડ્યા હોય, એટલે કામ બધા પોતે સંભાળી લે. કારણ કે આટલો મોટો સમયો છે, ગાદલા ગોદડા, ક્યાંક પલંગ પણ જોઈ, કોઈક એવા માણસો આવી જાય ડિસેબલ, એને માટે ગામો ગામથી આ બધું લઈ આવવું પડશે. તો એમાં ઘણા બધા સત્સંગી જોશે. અને અમે પણ તમે જે કામ બતાવો છો એ બધું કામ કરશું, કે કામમાં બિલકુલ કચાશ રાખશું નહીં. પ્રભુ આપણે અર્થે તન મન ધન અમારું છે. સ્વામી કે બહુ સરસ ભીમજી ભાઈ, તમને પણ શાબાશ, કે હવે આવ્યો વાણિયાનો વારો, એની બુદ્ધિ જોજો તમે. બોલ્યા શેઠ ત્યાં ગોવર્ધના, ભાત ભાત ના લાવીએ અન્ના, લાવી ભરીએ મોટા કોઠારા, નવ ખર્ચ તાં ખૂટે લગાર, ખાંડ સાકર ને ઘૃત ગોળ,
ખૂબ લાવીએ તે કરી ખોડ, આપ મોકલો ત્યાં મારે જાવું, જઈને લંકા થકી માલ લાવું. શું કે ગોરધનભાઈ વાણિયાએ કે ઉત્સવ સમયામાં સીધું પાણી બહુ જોશે કે હું ભેગું કરી દઉં કે સમજાય ને, ભલે પૈસા બધા અમારા નહીં પણ વેચાતું લઈને પણ પૂરું કરીશ કે સમજાય કે નહીં. મોટા મોટા કોઠારે ભરી દઉં, સીધું પાણી ના ખૂટે મારી જવાબદારી કે લ્યો ખાંડ સાકર ઘી ગોળ જેટલું જોઈએ તેટલું હો કયો તો લંકામાંથી લઈ આવું કે લ્યો. અને અમે વાણી અમારી બુદ્ધિ બહુ કામ કરે, માલ ઘણો બધો લઈ લઈ કદાચ વધી પડશે ને તો હું વેચી દઈશ પાછો કે લ્યો. ગોરધનભાઈ કે માલ વેચાઈ જશે ને એમાં નફો થશે પાટો આપણો, આપણે નફો થશે અને એમાં મારી દલાલી એક પૈસાની હું નહીં રાખું કે. શું કે મારી દલાલી બિલકુલ નહીં, ભલે માલ સામાન કદાચ વધ્યો તો બધો માલ વેચાઈ જશે, સસ્તો આવશે ને મોઘો જશે એ અમારી જવાબદારી. બોલો આ વાણિયાની બુદ્ધિ. ફાયદો થશે યજ્ઞ કર્યા પછી, અને તમે જ્યાં કયો ત્યાંથી માલ લઈ આવું કે સસ્તો ને પાછો સારો માલ હો, નહીતર ઘણી વાર સસ્તો લેવા જાય તો ભંગણ આવી જાય ખબર આપણે, એમ નહીં સસ્તો અને સારો. ગોરધનભાઈ કે સ્વામી સ્વામી અમે વાણિયા સમજા ના લાભ મળે એવું કામ કરીએ, નુકસાન થાય એવું કોઈ દી કામ કરીએ નહીં, કસર કરીએ, ખોટો બગાડ ન કરીએ, ભલે વાપરવાનું છૂટ, ખોટા ખર્ચા નહીં હો, નક્કમા હાવ એને કહેવાય કરકસર. લોભ કે નહીં કહેવાય વાપરે નહીં હમરું, કરોડ રૂપિયા પડ્યા હોય તો વાપરે નહીં એ લોભ કહેવાય. પણ ખોટું વાપરવું એ તો ઉડાવવું કહેવાય. કડકસર કરવી એટલે જરૂર પડે એટલું છૂટથી વાપરવું, બિનજરૂરી નહીં એને કહેવાય કરકસર. માલ બગડે નહીં એ હું ખબર રાખીશ કે અને આવક જાવકનો બરાબર લખી રાખે એવા માણસો પણ રાખી દઈશ કે એ તમે હિસાબ ન રાખો તો એમાં બહુ ગડબડ થઈ જાય. અને ઉત્સવ સમય એમ કેટલાક હારા પટાવી જાય ખબર ન પડે કાંઈ સમજા ને, મોટું હોય લાખો કરોડોનો માલ હોય. રામાનંદ સ્વામી કે ગોરધનભાઈ તમે તો ખરેખર હો, તમારી સલાહ હારામાં હારી છે સમજા ને. પછી બોલિયા હીરજી ભાઈ સુણો સદગુરુજી સુખદાયી, રાજનીતિ તો હું કાંઈ જાણું, આવ્યું ઉપયોગ કરવાનું ટાણું. ભુજના હીરજીભાઈ ઉત્સવમાં આવ્યા હતા. હીરજીભાઈ કે સ્વામી અમને તો થોડીક રાજનીતિ આવડે, કારણ કે રાજમાં નોકરી કરીએ છીએ એટલે, અને અત્યારે રાજનીતિ કરવાનું ટાણું આવ્યું છે તમારી આજ્ઞાથી, તો બીજું બધું બરોબર, પણ ઉત્સવ સમયમાં મોટા મોટા આબરૂદાર માણસો આવે એને કેમ હાંચવા એ સેવા મને આપી દો કે બધાને હાંચવી લઈશ, ઉતારા પાણી બધું સમજાય ના. કેવો માણસ આવ્યો ઉત્સવમાં એને કેમ હાંચવી લેવો એવું અમને આવડે કે એનું સન્માન કેમ કરવું એનું મને જ્ઞાન છે. એટલે એની ચિંતા તમે મૂકી દો, તમે અમારા મા બાપ છો હીરજીભાઈ કે એમાં અમે ભૂખ તરસ નહીં ગણીએ, સારું કેમ થશે એ જોશું, એટલું ધ્યાન રાખશું. નહીતર ઘણી જગ્યાએ જમવા વાળા શું કરે, પેલું પોતાનું કાઢી લે, પછી વધઘટ થયું તો પછી ભલે બીજા રહી જાય પણ આપણે મળી જવું જોઈએ. જો કે આપણા સંપ્રદાયમાં ઓછું હોય, હશે ક્યાંક હાવ ન હોય મને કહેવાય. અમે એક જગ્યાએ પૂછ્યું કે ત્યાં રસોડા કરવા માણસો રસોડામાં ક્યાંક લગભગ વિદેશની વાત છે, ગામ નામ તો ભૂલી ગયો, પછી માણસોને પ્રસાદ બરસાદ દેવાનું, રસોઈ કરવા આવે અને દેવાનું, તો કે સ્વામી વધે તો દઈ, ઘટે તો અમે ભૂખ્યા ઘરે જાય. બોલો શું, કદાચ માણસો ઘણા આવી ગયા તો થોડું ઝાઝું કરીને માણસોને જમાડી દઈ, અમે રસોડામાં કામ કરવાવાળા કદાચ રહી ગયા ને તો ઘરે રોટલા બનાવીને ખાઈ લઈએ સમજ્યા કે નહીં. મેં કીધું એ તમારું સારું સારું કહેવાય સમજ્યા. પ્રસાદીનો વેત પહેલીથી ન રાખીએ કે કામ કરવા આવ્યા માણસો એને કિલો કિલો લાડવા દેવા જે હોય એ વધે તો અમે દઈ દઈ કે, જો ઘટ્યું તો પછી એને કે વાત જ નહીં બસ.
જો કે આપણે પહેલેથી વેત રાખીએ અને આપણા લાડવા ઘટે નહીં, સમજ્યા કે નહીં, વધવાના જ હોય, સમજ્યા ને. મહારાજની એવી કૃપા છે ને, મોટા મોટા સમયા થાય ને, ગમે એવા ઉત્સવો થાય ને, ઘટે નહીં કોઈ દી, સમજ્યા ને. એટલે આપણા સત્સંગમાં સાક્ષાત શ્રીજી મહારાજ બિરાજે છે, ક્યાંય ઘટવા ન દે, તોફાન થવા ન દે, કોઈ બીમારી આવવા ન દે આજ દિવસ સુધી. એટલે હિરજીભાઈ કે સ્વામી ભૂખ તરસ અમે નહીં ગણીએ, કામ કરશું કે લ્યો. એટલે રામાનંદ સ્વામી હિરજીભાઈને પણ ધન્યવાદ આપ્યા. ખરેખર તમારી બુદ્ધિ તમે આજે સફળ કરી છે. પછી રામદાસ સ્વામી બોલ્યા, સ્વામી એક વાત હું કહું તો કયો ને. તો કે સંતો ઘણા આવશે કે લ્યો, જાત જાતના સાધુ આવે ઉત્સવ સમયમાં, આપણા સંપ્રદાયનો હોય બીજા કેટલા આવે, ઘણા બધા નાના મોટા મઠધારીઓ આવે, મહંતો આવે, મોટો સમયો છે ભાઈ, બધાને અઘરી નો ઉતરું, જેને આવું આવો. તો એને હાંચવા પડે સંતોને પણ. રામદાસ સ્વામી કે એને અમે હાંચવી લેશું. સત્સંગમાં જે આવે ને રાજી થાય ને તો સત્સંગ વધે. બીજા કેટલાક સંતોને આપણે એવી રીતે ગોઠવી નાખશું, કોઈક માણસોના પ્રશ્ન હોય તો એ સંતોના પ્રશ્ન, એના પ્રશ્ન સોલ્વ કરતા જાય. લ્યો, આપણે તો આ યજ્ઞમાં રાખ્યું હતું, પણ હંમેશા યજ્ઞમાં હોતું નથી, પણ આ શાસ્ત્રમાં એ વાત આવી. લ્યો, કોઈકના કાંઈક પ્રશ્ન હશે તો રામદાસ સ્વામી કે અમે જવાબ એને દઈ દેશું. અમે કે બોલો, આપણા યજ્ઞમાં હતું ને એક સેક્શન, માણસો એવા બેહાર્યા હતા, તમારા પ્રશ્ન, ઘરના પ્રશ્ન, વ્યવહારના પ્રશ્ન જે હોય તો તમે પૂછી શકો છો, એના ઉત્તર મળશે યથા યોગ્ય પ્રમાણે. તો સંતો બધા ઘણા બધા આવે, એને રહેવાના આસન, એને માટે સંતો માટે રસોડાનો એક ભંડાર, મોટી મોટી પંગતું થાય, એમાં શ્રદ્ધાવાળો સાધુ હોય એને ભંડારી બનાવવો પડે. કેટલાક મતવાદીઓ પણ આવશે, ભાઈ તમારો પંથ સનાતન છે કે આધુનિક છે, તો એને ભણેલા સાધુ હોય તો સમજાવે, ભાઈ અમારો ધર્મ સનાતન ધર્મ છે ભાઈ. હા, સંપ્રદાય છે ઉદ્ધવ સંપ્રદાય, પણ ધર્મ અમારો સનાતન છે, સમજ્યા ને. આપણો કોઈ ધર્મ અલગ નથી. ઘણા એમ કે સનાતન ધર્મથી સ્વામિનારાયણ વાળા વિરુદ્ધ. ક્યાં એક વાત તમને વિરુદ્ધ જોવા નહીં મળ્યા સંપ્રદાયમાં. સનાતન ધર્મને બાદ આવે એવી. હો, ધર્મ તો સનાતન તો છે. આ સંપ્રદાય છે ને, એ તો ધર્મ પાલન કરવાની વ્યવસ્થા છે. સનાતન ધર્મને માનવા વાળા આપણે છીએ. સનાતન ધર્મમાં આવે નાવું, ધોવું, પૂજા પાઠ, એકાદશી વ્રત, બધું સનાતન ધર્મમાં આવે. પાણી ગાડીને પીવું, ગાડું ન બોલે, એવું મારા કે ખરા અમે સનાતન ધર્મને માનીએ, કાંઈ ઠેકાણા ન હોય. હા, સનાતન ધર્મનું જેટલું આપણા સંપ્રદાયમાં પાલન થતું હશે ને, એટલું કદાચ બીજે નહીં થતું હોય. યથાવત સવારે નાહી ધોઈને ભગવાનની પૂજા પાઠ કરી છે, સનાતન ધર્મ છે. તો કોઈ પૂછે ભાઈ તમારો ધર્મ કયો, તો સ્વામિનારાયણ સંપ્રદાય ના કહેવું, એ સંપ્રદાય કહેવાય. સંપ્રદાય છે ને ધર્મ પાલન કરવાની એક વ્યવસ્થા છે. જેમ તમે સમાજ ઊભી કરો કે લગ્ન ગાળા થાય કે કોઈ પ્રસંગ ઉજવા થાય કે સમાજનું એક મકાન બિલ્ડિંગ બનાવો છે, એના માટે વ્યવસ્થાઓ શું કહેવાય એને? સામાજિક કાર્યની વ્યવસ્થા કહેવાય. એમ આપણો જે સંપ્રદાય છે સનાતન ધર્મ પાલન કરવાની વ્યવસ્થા. અનેક સંપ્રદાયો હશે ધર્મ પાલન કરવાની વ્યવસ્થા, જેવી જેવી વ્યવસ્થા હોય એવો ધર્મ પાલન થાય. આપણે હારમારી વ્યવસ્થા છે. તો રામદાસ સ્વામી કે કદાચ કોઈક મતવાદી આવશે તો એવા આપણે ભણેલા સંતો પણ રાખી દેશું કે એને બધું એવા સંતોષકારક જવાબ મળી જાય કે આ ધર્મ સાચો છે, ખોટો નથી, સમજાય કે નહીં. એવી બધી વ્યવસ્થા લો તીદીના સમયમાં. વળી ગુરુજી આપણી આજ્ઞા પ્રમાણે અમે બધા કરશું જ કે હો, અમે સંસાર છોડ્યો છે, તમને રાજી કરવા માટે છોડ્યો છે. એટલે રામાનંદ સ્વામી કે રામદાસજી તમને પણ ખૂબ ધન્યવાદ, તમે તો અક્ષરધામના મુક્ત છો હો, અને મહા ઐશ્વર્યશાળી છો.